બધાને. બાના ભજન છે આજે અને કાલે હે 12મું, તો આજે બધા મહેમાનો અને બધા કલાકારો આપણા ઘરે આવવાના છે. બાના કેટલા દિવસ થયા? બાના દિવસ થયા છે 9 દિવસ થયા. તો આ દુનિયામાં આપણી બા રહી નથી હવે, કારણ કે એમની તબિયત અચાનક બગડી હતી. એટલે મારે કંઈક વ્લોગ પણ એવો કંઈ એવો મેં શૂટ નહીં કર્યો. બસ ખાલી પપ્પાને બધાને મુંડન કરતા હતા એનો થોડો વ્લોગ લીધો તમે, એ મૂકી દઈશ આગળ. અને બાને આજે 9 દિવસ થઈ ગયા છે અને આજે રાખ્યું છે ભજન ને બધું. જો કે 9 દિવસથી અમે ભજન કીર્તન બધા મહિલા મંડળ કરતા હતા, પણ વરસાદના હિસાબે અમે શૂટ કંઈ કરી શક્યા નથી. એટલા માટે ચલો હવે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ. આજે બધા આપણા ઘરે બહુ બધા મહેમાન આવી રહ્યા છે. જે બને એટલો હું વ્લોગ બનાવવાની છું. આ છે મારો નાનો ભાઈ, એને પણ જો ઘરમાં બધાના ઘરમાં મારા ભાઈ છે ને એમાંથી 4 ભાઈએ કરાયો છે અને છોકરાઓમાં આ એક જણાએ કરાયો છે. અને આ છે ક્યુટ ભત્રીજો, મોટા પપ્પાના દીકરાનો દીકરો છે. અને આ છે અમારી ભાણીબા. અત્યારે બધું અમારા ઘરે કલા ઉલ છે, બધા અડધા ઘણા જણા ઉપર છે અને અત્યારે મંડપ બાંધવાનું કામકાજ બહાર ચાલુ. હું તમને બતાવી દઉં. તો ચલો અત્યારે વાગી ગયા છે 2. હવે આપણે નાહી ધોઈને તૈયાર થવાનું, કારણ કે 3-4 વાગે તો હમણાં બધા મહેમાનો ચાલુ થઈ ગયું છે. તો બધું ક્લિયર થઈ ગયું છે અને બાપુને બધા આવી ગયા છે, કારણ કે બાને આજે રામદેવ પીરનો પાઠ કરાવવાનો હોય, તો ત્યાં બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. હમણાં બધી બહેનો પણ આવી જવાની છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો, બને એટલી આપણે શ્રુતિ બટન. તો જો બાનો ફોટો અહીંયા આપણે એ પહેલાં મેં વ્લોગમાં તમને બતાવ્યો હતો. બાનો ફોટો અહીંયા જે આપણા ઘરે તો હતો જ, અને મોટા પપ્પાના ત્યાં અત્યારે બીજો કરાવડાયો બતાવીશ. તો ફાઇનલી અત્યારે બા આપણી દુનિયામાં રહ્યા નથી. બને એટલું ભજન કીર્તન એમની પાછળ ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સારું એમના પાછળ આપણે ગુણદાન કરવાનું છે આજે. અત્યારે બધા મહેમાને આવે છે, દીદીના સાસુને બધા આવે છે. ઋતુ પછી એડો ઘડીક આરામ કરો. હા આજે જાગવાનું બેટા ભજન. અને કોણ કોણ આવવાનું હોય? પ્રોગ્રામ વાળાને પ્રસાદી આપવાની છે. તો બધા મહેમાનો આવી ગયા છે અને હું આવી છું વૈશાલીના ઘરે, કારણ કે સાડી મને સરખી ફાવતી નથી, એટલે વૈશાલી મને ઘરે આપી છે. ભલે એને બહુ મારા 4 વર્ષ છે અને 1 વર્ષ થઈ તો મને સાડી પહેરતા આવડતું નથી. અને આ કોણ છે? ચાલો બબુ. 12 વરસાદ ચાલુ થઈ ગયો હે. હું કાકીમના ઘરે હું અને વૈશાલી માથું ઓરાવે છે. ચલો હવે બહાર તમને બતાવ. જો પપ્પાની બહાર ઊભા હે. વરસાદ ચાલુ થઈ ગયો, મંડપ બંધ થઈ ગયો, પણ તોય જો આમાં બાબુ, મોટી મમ્મી, અમારી મમ્મી, એને ફોન ચાલુ છે અત્યારે. અમારી ભાભી છે, આ પણ મારી ભાભી છે, આ પણ મારી ભાભી છે. આ કલાકાર આજ ભજન ગાવાની છે. કયું ગાવાની? રામ. હા રામ ગાય. રામ આएंगे તો અગના સોચે. મમ્મી ઈમુ કરેણું લેવાનું છે. અમે આયા છીએ આજ અમદાવાદ. અમારા આશિક ભાઈ અત્યારે જો ચા આપવાનું કામકાજ કરે છે. બસ હવે ચાલુ. ચલો ગાઈસ ચા પીવા માટે કામ કરી લે. સર હાડી એવી હે ને લસી જાય એવી એટલે એનો ગાઈસ ચાય જો જવાનું તૈયાર થઈ ગયું હે. અમાર ટકલા ભાઈ અહીંયા જમવા આવતા લાગે. હાય હા કદી આવે ક્યાં ફરતો તો?
મેં વડવાવાળા કરતા તો અહીંયા કલાકારો ઘણા બધા છે. વિસ્તાર વેંજાવાળા ઘણા બધા સાથે મળ્યા છે. બધાને ન્યાય મળી ગઈ એ રીતે અને ખાસ સવારામ બાગમાં કહે સૌના કરમ ચલો એશિયાની અતારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી એ ભારતી ભૂમિ તમે બધા જાણો છો રામ અને કૃષ્ણ એને આખી દુનિયા શું કામ પૂજે છે કારણ કે એને માના ખોળે અવતાર ધારણ કર્યો છે એટલે મા જગતના ચોકમાં મુશ્કેલ છે મળવી અને મા એક એવું તત્વ છે પરમાત્માને ખબર હતી કે હું ઘીરે ઘીરે નહીં ભોગી શકું આ જગતની અંદર હું બધી જગ્યાએ નહીં ભોગી શકું એટલા માટે એને માનું સર્જન કર્યું પછી ભલે ને 108 વર્ષની મારી માં રૂક્ષ્મણી માં હોય તો ભલે અને 125 વર્ષનું આયુષ્ય જીવવા વાળી માં હોય તો ભલે કારણ કે ઈ માં છે સાહેબ માનો જગતમાં કોઈ વિકલ્પ નથી માનો આ જગતમાં કોઈ વિકલ્પ નથી માઈ માં શ્રદ્ધાંજલિ આપવા માટે ભજન કરે એના સંસ્કાર ઊંચા જ હોય સાહેબ એમાં જોવાનું હોય જ નહીં એને એની માને હાજવી જ હોય એને એની માના આશીર્વાદ લીધા જ હોય એટલે એમાં કોઈ સાહેબ ઉણપની વાત નથી હું છાતી ઠોકીને કહી દઉં કે રૂક્ષ્મણીબા જીવ્યા ને ત્યાં સુધી એમના દીકરાઓ એમને ભરપૂર સવારામ બાપા કહે છે ને આ તો આવ્યો તો વિવાનું વરવાનું ઉલટું વરસીનું વર્યું હે બાપુ નક્કી નથી નકર સાત રઘુનાથ ગયે રાવણ ઘર મેલી કૌરવ પાંડવને કરણ ગયા ખલોક ઉપરથી ખેલી લઈ લો લાવ લીધા ના ના બસ ચાલશે આમાં
કહીને ગઈ છે કે આ મોહનથાળ બહુ ખાધું એટલે અમે કહીએ તારે શું કેવું છે કદી ખાવાનું જો તારું કેવું પડ્યું મને વાટું ખાવાનું